સુરત એરપોર્ટનું નામ બદલી શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત કરવા સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગણી કરાઈ છે. SAAC 25 લાખ સુરતીઓનું પ્રતિનિધિત્વ કરે છે. સુરત શહેરને ઉડ્ડયન નકશા પર જોવાની ઉદ્દેશ રાખે છે. ભારતના તમામ મેટ્રો અને મોટા શહેરો સાથે જોડાયેલું છે અને SAAC મુખ્યત્વે સુરત એરપોર્ટથી એર કનેક્ટિવિટી વધારવા માટે કામ કરી રહ્યું છે. સાથે સાથે એર કનેક્ટિવિટી અવેરનેસ માટે વિવિધ ઝુંબેશનું પણ આયોજન કરતું હોય છે. SAAC દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુરત એરપોર્ટનું નામ બદલીને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત કરવાની માંગણી સુરત માટે આનંદની વાત છે. આમ બદલવા માટે સાર્ક દ્વારા તર્ક પણ રજૂ કરાયા છે. સુરત ભારતના તમામ શહેરો માટે રોલ મોડેલ સ્માર્ટ સિટી બની ગયું છે. સુરત શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું અદ્ભુત છે કે તે યુરોપ અને અમેરિકાના વિકસિત દેશોના કોઈ પણ વિકસિત શહેરને શરમાવે છે. સુરત મહાનગરપાલિકા સમગ્ર શહેરને 24 કલાક અવિરત પાણી પુરવઠો પૂરો પાડે છે, જે પીવા માટે પોર્ટેબલ છે. શહેરમાં અસંખ્ય ફ્લાયઓવર અને પુલ છે, જે લોકો અને પરિવહનને ખૂબ જ આરામદાયક બનાવે છે. તેમજ શહેરમાં 24 કલાક અવિરત વીજ પુરવઠો છે, જે જીવનને ખૂબ જ સરળ બનાવે છે. ઉપરોક્ત તમામ વિકાસ તમારા કાર્યકાળમાં હોય છે. જ્યારે તમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તમારા કાર્યકાળ દરમિયાન સુરત વિશ્વનું ચોથું સૌથી ઝડપથી વિકસિત થતું શહેર બન્યું હતું. વિશ્વના લગભગ 90% હીરા સુરતમાં કટ અને પોલિશ થાય છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તમારા શાસનકાળ દરમિયાન સુરતના ડાયમંડ બોર્ડ્સ બનાવવાનો વિચાર આવ્યો હતો. સુરત ખાતે આ ડાયમંડ બોર્ડ્સ માટે જમીન મંજૂર કરવામાં આવી છે અને ડાયમંડ બોર્ડ્સ બિલ્ડિંગનું બાંધકામ પણ કરવામાં આવ્યું છે. પ્રક્રિયા છે કે સુરતના હીરા ઉદ્યોગને તમારી સૌથી મોટી ભેટ હશે. ભાઈ, સુરત એરપોર્ટનું નામ બદલવા માટે અરજી કરી છે. શું જે સમગ્ર કાર્યવાહી કઈ રીતે માંગ કરવામાં આવી છે? સુરત એરપોર્ટને એક નવી ઊંચાઈ ઉપર લઈ જવા માટે હાલનો જે સરકાર છે ખૂબ જ મહેનત કર્યું છે. એ આપણે સ્વીકારી રહ્યા છે અને એ જજ જાહેર છે. એટલા માટે સુરત એરપોર્ટને અત્યારે હવે નવું ઇન્ટરનેશનલ ટર્મિનલ આપણને મળ્યું છે, એક ઇન્ટરનેશનલ કક્ષાનું, અને સાથે સાથે આપણે ટેક્સી વે હોય, એપ્રોન હોય અથવા જે રનવે છે, આ બધી વસ્તુઓનો જે વિકાસ છે એ 2014 પછી થયું છે એવું આપણે માનવામાં આવે છે. અને આ 2014 પહેલાંનું જે એરપોર્ટ એ સ્લીપિંગ મોડમાં થઈ ગયેલું, કારણ કે એક બફેલો હિટના કારણે આપણે જે કંઈ વિકાસ હતો એ ઝીરો થઈ ગયેલો હતો. ત્યાર પછી ફરી ધમધમતો કરવા માટે જે સરકાર અત્યારે જે નીતિ જે અપનાવી છે એના હિસાબે અત્યારે આપણે આ ઇન્ટરનેશનલ ટર્મિનલ હોય અને અન્ય જો આ ફેસિલિટીઓ સુરત એરપોર્ટ પર મળી છે, અને સાથે સાથે હીરા બુર્સ ને હીરા હબ જે આપણે સુરતમાં બની રહ્યા છે, તો વધુમાં વધુ લોકો ફોરેન કન્ટ્રીમાંથી સુરત આવવાની જરૂરિયાત છે, સંભાવના છે. તો આ બધું ધ્યાનમાં રાખીને એને એક સુરતને પણ એક એટ્રેક્ટિવ નામ આપણે એરપોર્ટનું હોવું જરૂરી છે. એટલે આ જો નામ આપવાની વાત આવે ત્યારે આ એરપોર્ટની પાછળ જે મહેનત કરનાર, જે પોલિસી નક્કી કરનાર, જે મુખ્ય જે માણસ છે એમનું પણ નામ રાખવાથી આ સુરત એરપોર્ટને હજુ પણ વિકાસ થશે એવું અમે માનવામાં આવે છે. એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકે ઓળખાય એના માટે અમારી માંગણી છે. આ માટે ક્યાં રજૂઆતો કરવામાં આવી છે? આના માટે અમે માંગણીમાં PMO પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં રજૂઆત કરી છે અને મિનિસ્ટ્રી ઓફ એવિએશનમાં રજૂઆત કરી ચૂક્યા છે, અને સાથે સાથે અત્યારે હોમ મિનિસ્ટ્રીમાં પણ આનું રજૂઆત કરી ચૂક્યા છે. અને ઓલરેડી આ પત્ર અમે 2018થી અમે મોકલી આપવામાં આવેલા છે. ફરી અત્યારે યાદગીરી પત્ર પણ મોકલી આપવામાં આવ્યું છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.